આંખોમાં ગુસ્સા પણ. તે બોલ્યો, હવે હરનીનું પાણી નહીં, આખી સિસ્ટમ ઉકારવી પડેગી. તે જ રાત્રે હરનીનો બદલો ભાગ 6 સફર સત્યની. ઇન્સ્પેક્ટર સિંઘમ બરોડા રેલવે સ્ટેશન પર ઊભો હતો. હાથમાં હરની રિઝોર્ટની ફાઇલ અને આંખોમાં એક જ નિશાન, સત્ય સુધી પહોંચવું. તેને હવે ખબર પડી હતી કે બોટ દુર્ઘટનાનું સીધું કનેક્શન હરની એડવેન્ચર રિસોર્ટ સાથે છે. એ રિસોર્ટનો ટ્રસ્ટ બોર્ડ માઉન્ટ આબુ અને ઉદયપુરના કેટલાક ધનિકો ચલાવતા હતા. પ્રથમ સ્ટોપ માઉન્ટ આબુ. પહાડી હવા, ઠંડી રાત અને એક જૂની ગેસ્ટ હાઉસમાં સિંઘમ રોકાયો. તે રાતે જ એને એક અજાણી ફાઇલ મળી. રિસોર્ટના બિલમાં સેફટી ઇક્વિપમેન્ટ સપ્લાયના ફેક બિલ લખેલું, MR ટ્રેડર્સ, નૈનીતાલ બ્રાન્ચ. હવે કડી ઉદયપુર તરફ લઈ જશે. પણ પાઇકા બાર. સિંઘમ બોલ્યો, હવે કડી ઉદયપુર તરફ લઈ જશે. બીજો સ્ટોપ ઉદયપુર. અહીં તે એક જૂના ફોટોગ્રાફર પાસે પહોંચ્યો જે એડવેન્ચર રિસોર્ટના પ્રમોશન શૂટમાં હતો. ફોટોગ્રાફરે એક પેન ડ્રાઈવ આપી. સાહેબ, આ તસવીરો જાહેર ન થવી જોઈએ. મેં ફોટોમાં સ્પષ્ટ દેખાતું હતું તે દિવસે હરની ડેમમાં બોટમાં ચડતા પહેલા અજાણ્યા લોકો વિદ્યાર્થીઓ સાથે ઊભા હતા. એક પુરુષ, એક મહિલા અને એક પોલીસ યુનિફોર્મવાળો માણસ. સિંઘમના ચહેરા પર તણાવ. પોલીસ ઇન્સાઇડર, તેને મનમાં વિચાર્યું. સ્ટ્રૂક. ત્રીજો સ્ટોપ નૈનીતાલ. અહીં સિંઘમ MR ટ્રેડર્સ ના માલિક મિસ્ટર રાજીવ રાવને મળ્યો. સાહેબ, અમે તો ક્યારે હરની રિસોર્ટને કંઈ સપ્લાય આપ્યું નથી. સિંઘમ ફાઇલ ટેબલ પર ફેંકી. તો પછી આ બિલ્લો કોને સાઇન કર્યા? રાવે ધીમેથી કહ્યું, એક માણસ ઉદયપુરથી આવ્યો હતો. નામ હતું રોહિત મલ્હોત્રા. સિંઘમની આંખોમાં ગુસ્સા પણ. તે બોલ્યો, હવે હરનીનું પાણી નહીં, આખી સિસ્ટમ ઉકારવી પડેગી. તે જ રાત્રે નૈનીતાલ લેક પાસે ઊભો રહી સિંઘમ વિચારતા, આ સફર હવે બદલો નહીં, ઇતિહાસ બનશે.